पुरुषोत्तम मास अधिक मास कथा अध्याय 22 दिवस वध 7 व्रत नियमों तथा अणमानिती राणीनी कथा। व्रत नियमों। દ્રઢધનવા રાજાએ પૂછ્યું, હે તપોધન, પુરુષોત્તમ માસનું વ્રત કરનારને પાળવાના નિયમો તમે વિસ્તારથી કહો. તે મહિનામાં શું ખાવું, શું ન ખાવું, શું છોડવું અને શું ન છોડવું જોઈએ. શ્રી નારાયણે કહ્યું, રાજા દ્રઢધનવાએ એમ પૂછ્યું જ્યારે ભગવાન વાલ્મીકી મુનિ લોકોના ચોક્કસ કલ્યાણ માટે તે રાજાને માન આપતા બોલ્યા. વાલ્મીકી બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ માસમાં પાળવાના જે નિયમો કહેવામાં આવ્યા છે તે હું તમને ટૂંકમાં કહું છું, તમે સાંભળો. પુરુષોત્તમ માસમાં સાવધાન રહી હવિષ્યાન્ન જમવું જોઈએ. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, કાગ, સામો, વાસ્તુક નામે શાક, હિલમોચિકા નામની ભાજી તથા આદુ, કાલશાક, કંદમૂળ, કાકડી, કેળા, સિંગાલુણ, સમુદ્રનું મીઠું, દહીં, ઘી, મલાઈ અને કાઢેલું દૂધ, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, ગોળ સિવાય શેરડીનો રસ અને તેલમાં નહીં તળેલા પદાર્થને મુનિએ હવિષ્યાન્ન કહે છે. એવું હવિષ્યાન્ન જમવું તે માણસોને ઉપવાસ જેવું ફળદાયી છે એમ વિદ્વાનો કહે છે. પણ સર્વ જાતના અભક્ષ્ય માંસ, મધ, ભાતનું ઓસમાણ, ચોળા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર, કાંકરા વગેરેથી દૂષિત થયેલું અન્ન તથા ભાવથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું અને વાણીથી દૂષિત થયેલું અન્ન છોડવું, તેમજ પારકું અનાજ, પારકો દ્રોહ, પર સ્ત્રીનું સેવન તથા તીર્થ સિવાય પરદેશ જવું પણ છોડી દેવું. પુરુષોત્તમ માસમાં આ દેવોની, વેદોની, બ્રાહ્મણોની, ગુરુઓની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની અને મોટા માણસોની નિંદા છોડવી જોઈએ. તેમજ પ્રાણીઓના અંગરૂપ માંસ, પ્રાણીઓના અંગથી મળેલું ચૂર્ણ, ફળમાં માંસ ગણાતું બીજોરું, ધાન્યમાં મસૂર, વાસી અન્ન તથા બકરી, ગાય અને ભેંસ સિવાયના પ્રાણીનું દૂધ વગેરે માંસ ગણાય છે. તેમજ બ્રાહ્મણે વેચેલા બધા રસો, ભોયમાં પાકતું મીઠું, ખારો વગેરે, તાંબાના વાસણમાં રહેલું ગાયનું દૂધ, ચામડામાં રહેલું પાણી અને કેવળ પોતાને માટે જ રાંધેલું અન્ન એ સર્વ વિધાનોને માંસ કહ્યું છે, માટે તેનો ખાસ ત્યાગ કરવો. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવો, પતરાવાળીમાં જમવું અને તે પણ ચોથે કાળે સાંજ થવા આવે તે વખતે ભોજન કરવું. રજસ્વલાથી દૂર રહેવું અને મલ્લેચ્છો, ચંડાલો, વટલી ગયેલા, ધર્મ ભ્રષ્ટ, સંસ્કારહીન, શૂદ્રો, બ્રાહ્મણોના દ્વેષી તથા વેદબ્રાહ્ય લોકો સાથે પુરુષોત્તમ માસમાં બોલવું પણ નહીં. તેમજ એ લોકોને જોયેલું સાથે અન્ન, કાગડા એ એઠું કરેલું અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું અન્ન તથા તાજી ગયેલું અને બળી ગયેલું અન્ન પુરુષોત્તમ માસમાં ન ખાવું. વળી ડુંગળી, લસણ, મોત, બિલાડીની છત્રી, ટોપા અથવા સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા અને સરગવાની શીંગો પુરુષોત્તમ માસમાં ખવાય નહીં. આ બધા પદાર્થો હરકોઈ વ્રત કરનારને સર્વ વ્રતમાં નિત્ય છોડવા અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની શક્તિ પ્રમાણે કૃચ્છા, ચાંદ્રયણ આદિ વ્રત પણ કરવા. તેમજ પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠે કાલીગળો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નવમે નારિયેળ, 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલના શાક અને પૂનમે પાણીમાં થતા શાક છોડવા અને હરકોઈ ગ્રહસ્થે સર્વકાળ રવિવારના દિવસે આમળા છોડવા જોઈએ. જે મનુષ્ય પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા પુરુષોત્તમ માસમાં જે પદાર્થોનો ત્યાગ કરે છે તે પદાર્થ બ્રાહ્મણને દાન કર્યા પછી જ ફરી કાયમ માટે ખાવો. કાર્તિક અને માઘ માસમાં વ્રત કરનારને પણ પૂર્વોક્ત નિયમો ધારણ કરવા, કેમ કે હે રાજા, નિયમ વિના વ્રત કરનારનો મનુષ્ય ફળ મેળવી શકતો જ નથી. જો શક્તિ હોય તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ જ કરવા અથવા માંગ્યા વિના
કેવળથી ઘી કે દૂધ પીને રહેવું અથવા શક્તિ પ્રમાણે વર્ત કરવા ઈચ્છનારે ફળ આહાર વગેરેનો કંઈ નિયમ કરવો પણ વર્તનો ભંગ જે રીતે ન થાય તે રીતે ડાહ્યા માણસોએ કરવું. વર્ત કરવાના પવિત્ર દિવસે પ્રાતઃકાળ ઉઠીને દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કર્યા પછી હૃદયમાં ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણ પ્રભુના સ્મરણ કરતા કરતા નિયમ ગ્રહણ કરવા. હે રાજા, ઉપવાસનો, રાત્રે જમવાનો કે એક વખત જમવાનો એક નિશ્ચય કરી આ પુરુષોત્તમ માસનું વર્ત કરવું. પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું તેનું પુણ્ય બ્રહ્મા પણ વચનથી કહી શકે તેમ નથી. તેમજ શ્રી પુરુષોત્તમ માસમાં 1,00,000 તુલસી પત્રથી શાલિગ્રામનું પૂજન કરવું તેનું પુણ્ય અનંત છે. એમ ઉપર કહ્યા પ્રમાણે શ્રી પુરુષોત્તમ માસમાં જે વર્ત કરે છે તેને જોઈ હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમદૂતો નાસી જાય છે. હે રાજન, આ પુરુષોત્તમ માસનું વર્ત 100 યજ્ઞો કરતાં પણ વધારે ઉત્તમ છે. કેમ કે યજ્ઞ કરીને તો સ્વર્ગ જ મળે છે, ત્યારે પુરુષોત્તમ વર્ત કરીને ગોલોક પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર જેટલા તીર્થો, ક્ષેત્રો તથા દેવતાઓ છે તેઓ સર્વ પુરુષોત્તમ માસમાં જે વર્ત કરે છે તેના શરીરમાં રહે છે અને ખરાબ સ્વપ્ન જેવું હોય તો દરિદ્રતા હોય કે મન, વચન અને શરીરનું કંઈ દુષ્ટ કૃત્ય અથવા પાપ થયું હોય તે બધું પુરુષોત્તમ માસમાં વર્ત કરવાથી નાશ પામે છે. પુરુષોત્તમ માસની સેવામાં અડગ એવા હરિભક્તોનું ઇન્દ્રાદિ દેવો પણ શ્રી પુરુષોત્તમની પ્રસન્નતા અને માટે વિઘ્નથી રક્ષણ કરે છે. પુરુષોત્તમ માસનું વર્ત કરનાર જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં ભૂત, પ્રેત, પિશાચ વગેરે તેમની આગળ ઊભા રહેતા નથી. હે રાજન, એમ વિધિપૂર્વક શ્રી પુરુષોત્તમ માસનું વર્ત જે કરે છે તેનું ફળ જલ્દી કેવા 1000 મુખવાળા શેષનાગ ભગવાન પણ સમર્થ નથી. શ્રી નારાયણ બોલ્યા, હે ઉત્તમ પુરુષ, બીજામાં મન રાખ્યા વિના પરમ આદરથી ભગવાનને પ્રિય આ પુરુષોત્તમ માસનું વર્ત કરે છે જે તે પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય થઈ રસિકેશ્વર તે ભગવાન સાથે આનંદથી રમે છે. શ્રી બ્રહ્મનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો વર્ત નિયમનો 22મો અધ્યાય સંપૂર્ણ. અણમાની તીર રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે છે. તેમને ધનબા નામના રાણી હતી. લગ્ન કર્યા તે ઘણા વર્ષો થવા છતાં રાણીને ખોળો ફરતો ન હતો, માટે રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 1 વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા, તેમાં દીકરો થતા રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે એમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબાવાને સાધારણ હતી, તેને હજુ સુધી સંતાન થયેલ નથી, માટે રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના આખરના 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાએ રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો નોકર ચાકર તો સાના માન આપે. રાજામાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાને માનીત્યા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરબા રૂપ હતું, સાથે તે કુંવર આવતા તે અભિમાનિત થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેવું અપમાન કરતા અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી ડરીને રહેતા. ધનબા રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમને ઉપેક્ષા હતી કે તેનું કોઈ ભાવ પૂછતું ન હતું, તેની સામે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી હાલતમાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પોરવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વર્ત લીધું. તે દરરોજે વહેલે સવારે ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે તેમજ એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે, તેની ઠેકડી ઉડાડે. ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો ખારબાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી કે એ વર્ત ના ભાગે તો સારું છે. ધનબા સમજુ હતું. એ જાણી કઈ માનકુંવરબાને એના વર્ત તોડવા માંગે છે, માટે તેણે એકટાણું બંધ કરી ઉપવાસ કર્યા. તેથી કરીને માનકુંવરબાના પેટમાં તલ રેડ્યું. એણે તો રાજાને ભભરાવવાનું ચાલુ કર્યું.
તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે તેમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમો મારો તો એના પિયરા જ કરે છે. કાચા કાનના કેશવ વસેને રોષ ભરાઈને ધર્માને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી. ઉપર આબ તેમજ નીચે ધરતી આબ ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી લથડતી આગળ ને વધતી ગઈ. રાસ્તામાં એક ગાય મળી. તે તરસના લીધે તરફેડી હતી. ધનબાએ નજીકના વહેણમાંથી પાણી લાવી તેને પાયું. ગાય પાણી પીતા જ પછી તે આગળ વધી. આગળ જતાં એક જીવણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છોડ્યું. સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું. બાદ બીલીપત્ર લાવી શિવજીને પૂજા કરી. આગળ જતા રસ્તામાં બે ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડી વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી આગળ ને આગળ વધતી જાય છે. ઉપવાસના લીધે થાકને કારણે તેમની આંખે આંધળા આવે છે અને પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈ ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં લાવી ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી આપવાતી ઋષિઓને કહી સાંભળાવી. તેથી ઋષિએ દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસનું ભગવાનનું પુરુષોત્તમ વ્રત કર્યું છે. તેથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યો છે. માટે તારી ભક્તિને તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલ પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કોખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવ સેવ અને માન કુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અનેક કપડાના હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણની થઈ ગઈ. જાણે રૂપનો અંબાર થઈ ગયો. આગળ જતા ગાય મળી. ગાયને દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ પીછાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના રૂપ અંબાર જેવો સ્વરૂપ જોઈને તે તો દોડતો રાજમહેલે પહોંચ્યા અને રાજાને સમાચાર આપ્યા. ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોવાળના મોંએ ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજાને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાસ્તે ગાસ્તે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કૈલિયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર બા પણ પુરુષોત્તમ માસનું વ્રત મહત્વ સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા અને રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.